ઘનશ્યામ મહારાજને જય, સ્વામિનારાયણ ભગવાનને જય. તો ભક્તો, આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે બે જોડી વાઘાનો ઓર્ડર હતો અને આપણે આવી રીતના મોતીના વાઘા ભગવાનના બનાવ્યા છે અને આપણે તમને બતાવી દઈએ. હવે જો કે આ ઉનાળો શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની, તો આવા મોતીના હેવી વાઘા આપણે મહારાજને પહેરાવીને એમને ગરમી ન થાય એના માટે આપણે આવા વાઘા પહેરાવી શકાય. અને તમારે જો આવા વાઘા ખરીદવા હોય તો તમે અમારી પાસેથી મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 6354451482. આ નંબરમાં તમે ફોન કરીને અમારી પાસેથી વાઘા મગાવી શકો છો. આપણો આ વિડીયો ખાસ કરીને આ તમને ખ્યાલ આવે કે કેવી રીતના વાઘા બને છે, કેવા ભાવ છે, આ કલર કેવો છે, આ માહિતી આપવા માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે ભક્તો. તો ભક્તો, આ વાઘા જે રહ્યા એ તમે પણ મગાવી શકો છો. અને ઓનલાઈન વાઘા મગાવવામાં તમારે કોઈ સંકોચ હોય તો તમે અમને ફોન કરીને પૂછી શકો છો. અમે તમને બધી જ માહિતી આપીશું અને બધી જ જવાબદારી અમારી રહેતી હોય છે. તમારા ઘરે વાઘા મળી જાય ત્યાં સુધીની જવાબદારી અમારી રહેતી હોય છે. તમારે આમાં કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી ભક્તો. તો તમે આવી રીતના વાઘા મગાવો હોય તો ફોન કરજો. અને જો વાઘા શીખવા હોય તમારે ઘરે બેઠા, તો આ ચેનલમાં આપણે એવી રીતના વાઘા શીખવાના વિડીયો મૂકેલા જ છે. આ ચેનલની અંદર તમે જોઈને તમે ઘરે બેઠા વાઘા શીખી શકશો. અને જે હરિભક્તોને વાઘા ખરીદવાની ઈચ્છા હોય તો એ અમને ફોન કરીને વાઘા મગાવી શકે છે. તો અત્યારે આવી રીતનો આપણે વિડીયો બનાવ્યો છે. અને આ 7 ઇંચની મૂર્તિ આવે ટપુજી મહારાજની, એમની આ મૂર્તિ છે અને એ વાઘા છે. પણ કોઈ હરિભક્તોને 2 ફૂટની મૂર્તિ હોય અને આવી ડિઝાઇનમાં આવા મોતીના વાઘા જો ખરીદવા હોય તો એ હરિભક્તો પણ આપણને ફોન કરીને મગાવી શકે છે. એવા વાઘા પણ આપણે બનાવીએ જ છીએ અને હરિભક્તોને આપણે આ રીતે વાઘા દેવી જ છીએ. તો ભક્તો, આ સિવાય બીજી એક 5.5 ઇંચની મૂર્તિ આવે છે. એના એ સાઈઝના વાઘા જો કોઈ હરિભક્તોને લેવા હોય તો એ સાઈઝના વાઘા પણ અમારી પાસેથી મળી રહેશે. તો ભક્તો, અત્યારે બસ આટલો જ. આગળના વિડીયોમાં આપણે નવો વિડીયો લઈને આવશું. ત્યાં લગીને મને રજા આપો. જો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઈક કરજો, જેથી કરીને બીજા હરિભક્તોને આના દર્શન થાય અને કોઈને વાઘા ખરીદવા હોય તો એમને પણ આનો લાભ મળે. તો અત્યારે બસ આટલો જ. મને રજા આપો. બધા જ હરિભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.